નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। બોટાદ શહેરમાંથી એક ચિંતાજનક અને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હોસ્પિટલ નજીકના જાહેર માર્ગ પર થયેલા ગેરકાયદે દબાણ અને બેદરકાર પાર્કિંગના કારણે ઇમરજન્સી સેવાઓ પર સીધી અસર પડી રહી છે। બોટાદના પાળિયાદ રોડ પર આવેલી મેઘાણી હોસ્પિટલ અને સિદ્ધનાથ હોસ્પિટલ વચ્ચેનો મુખ્ય જાહેર માર્ગ હાલમાં ભારે અવરોધમાં ફસાયો છે। અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણ તેમજ રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા વાહનોના કારણે આ માર્ગ અવારનવાર સંપૂર્ણ રીતે બંધ થઈ જાય છે। આ રસ્તો બંને મોટી હોસ્પિટલો માટે અત્યંત મહત્વનો છે, કારણ કે અહીંથી રોજ અનેક ઇમરજન્સી એમ્બ્યુલન્સો પસાર થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિ એવી બની છે કે ગંભીર હાલતમાં દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સો રસ્તામાં ફસાઈ રહી છે, જેના કારણે કિંમતી સમય બગડી રહ્યું છે। સ્થાનિક રહેવાસીઓ અને હોસ્પિટલના સ્ટાફનું કહેવું છે કે ઘણીવાર એમ્બ્યુલન્સના સાયરન વાગતા હોવા છતાં વાહનો ખસેડવામાં આવતા નથી। કેટલાક લોકો તો જાહેર માર્ગને પોતાની ખાનગી મિલકત સમજી કબજો જમાવી બેઠા છે। જો આ બેદરકારી ક્યારેક કોઈ દર્દીના જીવ માટે ખતરનાક સાબિત થઈ શકે છે। આ સમગ્ર મામલે નગરપાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે। વારંવાર ફરિયાદો છતાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે। શહેરના નાગરિકો અને સામાજિક કાર્યકરો નગરપાલિકાને તાત્કાલિક ધોરણે પગલાં લેવા માંગ કરી રહ્યા છે કે ગેરકાયદે દબાણો તાત્કાલિક દૂર કરવામાં આવે, હોસ્પિટલ આસપાસ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે, ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે। લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થવાની પૂરી ભીતિ છે, જેની જવાબદારી તંત્ર પર રહેશે। હવે જોવાનું રહ્યું કે નગરપાલિકા અને પ્રશાસન આ ગંભીર મુદ્દે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે, કારણ કે અહીં વાત માત્ર ટ્રાફિકની નથી પરંતુ માનવ જીવન છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર હરેશ કણઝારિયા, બોટાદ।